જળ છે ઠક ડુંગાથી લાવ્યો હાલ 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 કિનારે પર બોલો ઉપર મે હાલ गिरनारे 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 તમને દેવાનું છે દાન જય ભોળિયાનાથ
ભોળાનાથ શિવશંકર મહાદેવ મહાદેવ હાલ 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 હાલે 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 ગિરનાર 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 અરે મજા આવે તમારે પથારીની જરૂર બાપુ નમો નારાયણ બાપુ. નમો નારાયણ આદેશ આદેશ આશીર્વાદ તો મનીના મળતા મફત આવે આપોને તો આશીર્વાદ આપો આગળ હાલે નીકળ્યા મફત હર 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 હા હા મેં ધજા દેખાય છે મંદિર લાગે છે ઠેઠ અખેગઢ થી આવ્યા છે અખેગઢ જામ્યું નહીં હા હા લાગે છે શિવશંકર નું મંદિર છે બાપુ તો હવે મારા શેલકા વાહન છે કે લેવા ગયા છે એને બરકું પછી આગળ વધી બરોબર હાલ 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 પેલે કદી ધૂનકી જમાવત કેમ લાગે હે ઈ ગાવ એટલે આવડે વગડજો આ બાબુ મને આયા જ બનાવે હાલો 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 રમતો આગળ બમ હાલ 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 જય શ્રી શંકર ઓમ નમઃ શિવાય આગળ બમ 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 આગળ બમ બમ આગળ બમ ડાક વાગે ડમરો નાચે સદા વાગે ભરો હાલો 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 તો આ મંદિરમાં કચરો ઘણો છે કોઈ સાદા સમયથી ધૂળઝાળા નથી કરેલા તમારા બાપુ એનું આસન કેમ પાછળ કાલ મારે શેરકાને બોલાવો અરે શેરકા આજા મેરે બચ્ચા આજા 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 આ મંડપ પર આયા છે નહીં ને નકર કે કાઉન્ટર ભાંગી નાખ્યું આજા મેરે બાપુ આજા ગાતો ખરી કા ફાવે ફાવે કે ફાવે નહીં ગાવાનું કીધું એ પૂજારી રે ભાઈ ધીમે ધીમે મોટો
ભાંગી જાય. તમે કીધું ગાવાનું ઘડીક રહેવું ને આપણે ટકા કરી તું. ટકા જ કરવા છે હવે. છે. ગુરુજી આવું કરવું હોય તો અમે નોકરી મૂકી દેવી તમારે મારો બચ્ચો એવું ન હોય બેટા. તો ગાઓ હું ગાઈ નાખું વાળા મેં કરાવી દે. લાગે એવું ઘંટી મેં બાંધી ને. હા તમે જોઈ રહ્યા સાઈડ કોણ છું? તમે હા કોણ છું? ઘણા બાપુ હા હાસુ કેમાં કેવું પડે મારી વાત સાંભળે. હો હું તમારો ગુરુ છું. ગુરુ છો હા હા બરોબર? હા હવે ગા. ગાઓ એ પૂજારી રે ભાઈ પૂજારી એ શિવ શંકર રે અરે ચલ, ચલ, ચલ. વહાં पे मंदिर है. ગુરુજી મંદિર છે ને સાફ સફાઈ કરો કોઈ. લે મને ક્યાં આવડે? ટુંડા આનું નામ ટુંડો પડ્યો હો મેં ના તારા દાદા ગુરુ છું. મંદિર સાફ કર. હાલા મને ક્યાં આવડે? ગુરુજી કે એમ કરવાનું હોય સાપે મને ક્યાં આવડે? તો કોને આપે પેલા તમે કરો પછી હું. ગુરુજી કટ થઈ જાય તે ના તેને શીખવાડ્યું ને કઈ. મેં ઘણું શીખવાડ્યું ભૂલી જાય છે શીખવાડ બીજી વાર. હલે તમે શીખવાડો તો. મારે શીખવાડું તો. હા મારી પાસે માંગે. ગુરુજી આ ભાઠો એક મારશે આયા હોઈએ તો એક બાજુ રહી. એક બાજુ નથી રહ્યો સાફ કરી લાવ મને ક્યાં આવડે? તો પેલા તમે કરો. ગુરુજી એમ નથી આવડતું હું કઈ નાખું તું કને બચ્ચા છે. મને તો આવડે ને નાનો નાનો કચરો રહી જાય મોટો મોટો ઉડી જાય નાનો છે તારો બાપ કોણ છે? જગ્યા રાખો થોડી અરે વચ્ચે બોલો ગુરુજી ગુરુજી ની હમત છો. આમો ક્યાં છો તમને હોય એવું કીધું તો આ જીડો કચરો કોણ વાળે છે? યા નાનો સેલકો ઉડન નહીં ચુડન નહીં ગુરુજી ની આજ્ઞા હે હા હાલો ઉડાડી નાખી. ઉડન નહીં ફૂક માં દે થોડી નાનો નાનો કચરો ઉડી જાય. તું એનો ઉડી જતો હોય એ વચ્ચે પહોંચ. આસન કરણ કર. ओ भाई गॉड ये क्या है एलईडी लाया ए ये अमर भाई ने क्या लगा गया हमारा एक वीआईपी आया था मेरे पास घंटी बंधाने. वीआईपी हाँ. ये हो क्या भाई उसने मेरे को ये दिया गद्दा. ओ भाई गॉड मोआ वो हुआ गए वो. अच्छा 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 वो क्या लगा? ए पकड़ना गुरुजी आप लोगों से अरे कैसे होता है आसन में तुम दोनों बैठो, एक आसन में मैं बैठता हूँ. गुरुजी तुम पहला बेवा धारो ए ऐसे अलग कर. बता, बता. अरे यार गुरुजी આવું નતો કરવું હો बोलो बम पूजा कर. बैठ जाओ बैठो आदेश. जय गिरधारी चल बच्चे. हाल उनकी मुक्ति लगा. ये आदे पोकरण गडती राधा
દેવળ હશે ને પૂજારી પણ હશે, જઈને તપાસ કરું. અરે પૂજારી ભાઈ પૂજારી, કોઈ છે તે નહીં? અરે પૂજારી ભાઈ પૂજારી, અરે પૂજારી ભાઈ પૂજારી, પૈયાની બીડીમાં, અરે પૂજારી ભાઈ એલા નાના છલકો દરવાજો ભાંગી નાખ્યો અમને જોતા. અરે પૂજારી ભાઈ પૂજારી, કોણ? અરે પૂજારી આ દેવળ છે પછી તો મને નથી પૂછતા હો ને. ગુરુજી મને કે ના તારો ગુરુ હું શું આ ભાઈ પૂછે ભાઈ નથી, ભાઈ દેખાય છે તો ભગત છે કા એવું લાગે. બોલો ભગત. અરે પૂજારી બાપા આ મંદિર એનું છે મંદિર આ રૂખડ બાબા. અરે બાપા એમ નથી પૂછતો, આમો દેવળ દેખાય છે એમાં મૂર્તિ છે, એ મૂર્તિ કઈ છે? મૂર્તિ મારા ગુરુજી ની દેખાય તારે. અરે પૂજારી બાપા એમ પણ નથી કહેતો હું, તો આમો દેવળ છે એની મૂર્તિનું મને નામ આપો. તમારું નામ જોતું હોય તો મારા ગુરુને પૂછતો આવું. પૂછતા હો તમારા ગુરુજીને. એ ગુરિયા, એ ગુરુજી નમઃ શિવાય ને ઘડી કેટા અમે કો ઊભા થાવ, ઊભા કરો. અલે અડવડ નહીં એમાં રહેવા દે તો એનો પગ છે થઈ જાવ. એલા ગુરુજી तेरा गुरु क्या करे? ગુરુજી તમને ટેકો કર્યો. એકો કરતા હતા ઓજે પડી क्या करता है यार? અહીંયા આવો, અહીંયા બહાર આવો થોડા. क्या है? ये है ये. बोले बच्चे. અરે ગુરુ મહારાજ, અરે હું તમને એમ કહેવા માંગુ છું, આ દેવળ છે, દેવળ અંદર મૂર્તિ હેની છે ગુરુ મહારાજ? अरे भक्तराज, હા अरे भक्तराज, બોલો ગુરુ મહારાજ. ये થોડોક બેરા है. अरे भक्तराज, બોલો ગુરુ મહારાજ. अरे भक्तराज. અરે ગુરુજી હું માંડ્યું છે तू से ना जीव में मर जा भागे जो. એવું છે વાગે એવું આમાં વાગે. અરે ગુરુ મહારાજ તમે તો બરોબર આવો દેવળ દેખાય છે એમાં મૂર્તિ હેની છે ગુરુ મહારાજ? अरे भक्तराज, બોલો ગુરુ મહારાજ. भक्तराज, ये शिव शंकर की मूर्ति है. અરે શિવ શંકરની મૂર્તિ હોય તો મારે એની પૂજા કરવી છે. एक काम એવું करो. ન કરાય. બોલો મહારાજ. अरे भक्तराज, બોલો. ऐसा करो, હા तुम शिव शंकर की मूर्ति साथ लेके जाओ. નહીં મારે એની પૂજા કરવી છે. નહીં ઉપડે એમથી મારે એની પૂજા કરવી છે. अरे भक्तराज, બોલો ગુરુ મહારાજ. थारे पूजा करवी છે. હા તમે શું કરી? ડિસ્કો કરો. અરે ગુરુ મહારાજ શિવ શંકરની મૂર્તિ હોય તો મારે એની પૂજા કરવી છે. ગુરુજી ફોલિયો પી ગયો. ગુરુજી હાબુ પડ્યો. साला गंदा है. અરે ગુરુ મહારાજ 12 વર્ષથી જંગલ ભટકીને હું આવ્યો હોય, 12 વર્ષથી નાયો નથી તો ગંધ તો આવે ને મારે. बताने तो नदी आटी नो अभी. અરે ગુરુ મહારાજ ભગવાન ના પાગલ થઈ ગયો. आ शत्रुजी मोटी आली है मार धोको. नवरे બોલો ગુરુ મહારાજ. એટલે એમાં એવું છે હા તમે સ્નાન પાણી કર્યો મારા ગુરુજી હું ઠાંકા કરી દઉં પછી તમે સેવામાં બહુ સારું. તમારે શું કરવા આવ્યા છે? મારે પૂજા કરવી છે. હા પૂજા કરવા બેસી જાઓ. बराबर છે. આ ભીરજી ગુરુજી ये शैम्पू बेम्पू दे उसको. શેમ્પુ लाया. અરે ગુરુ મહારાજ શેમ્પુ ને બધે ખળખળો કોઈ નાખ્યો. दे उसको बोला. भारत से बना गए. तू काय को देखते है? मैं दिखता हूँ अंदर ही अच्छा नहीं भक्तराज, બોલો ગુરુ મહારાજ. वहाँ गंगा नदी जा रही है. હા अच्छा अच्छा स्नान करके आ जाओ. બહુ સારું. कौन? હા हम वहाँ पे बैठे हैं. બહુ સારું. आसन पे. हाँ। तुम नीचे बैठ जाना. हाँ। यहाँ के आना. સારું. शैम्पू लगा के
हाँ हाँ और कौन बजाज तेल लगा के आना ठीक है हाँ गुरु महाराज जरा भी भूत नहीं आनी चाहिए हाँ हाँ ठीक है ठीक है गुरु जी आओ देखो हाँ तो कर ले टेस्ट कर देवी खड़े खड़े बेटी बंदना हे बोलो करे राजा हे કપા વીડી વીડી ને શું છે હજારો હજારો વર્ષ સુધી સાફ કરતા ખોટી વાત અમે બે દિવસ જ બેઠા એ હું છે પહેલાના ઋષિ મુનિઓ બબે દિવસ કપા વીડતા બબે મંડી આવરત આવતી ભાવ આપતા એ કોને શાળી કામ થાય 280 નું એમ કરીને પહેલા ઋષિ મુનિઓ કંટાળ્યા પછી એને મઢી ગોતવાનું ચાલુ કર્યું એમાંય આવા કોક આવી જાય છેલ્લે ભૂલ કરી જે આપણે ઓલા ભક્તોડાને કહી બરોબર છે આપણું મંદિર શબ્દ કરી દીધું હા એને બોલવાનો વારો ના આવતો હા હાલ આની કરતા માંડી વીણવા ભાગી જાય હાલો હાલો 1000 રૂપિયા પંખે 400 આપ્યો હે પંખે 400 આપ્યો ઘરમાં પંખો હોય ના કોઈ આપે લા માંડી કાઢો તું લંજા રે એ સટાઈ માં આવી જશે ને કાઈ ના થતું હવે તો કોણ જાગે છે કાળા માથાનો માનવી તો ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારો ઇન્દ્રાસન ડગમગાવી રહ્યો છે તો આવી સમયે કઈ સમજણ નથી પડતી તો મારી સાથે રજમાવી એમના સત્ય મત જુદા કરું મને બોલાય હું આવું તો સાથ કીધો પણ હાર કરું આયા હું બોલીને કાઈ નો થાય દેવ બ્રહ્માને યાદ કરું દેવ બ્રહ્માએ મને વરદાન આપ્યું હતું હે દેવ ઇન્દ્ર જ્યારે સંકટ માટે અત્યારે સંકટમાં છો તો દેવ બ્રહ્માને યાદ કરું જય ઇન્દ્ર અજય દેવ બ્રહ્મા આવે તમે દાડિયો ફીટોયો કપા વીણવાનો બરોબર દાડિયા ઠાને મારી નાખા બ્રહ્માજીને કપા વીણવા બોલાવ્યા આ ઇન્દ્ર તું તો કેવો છો દાડિયા ખેડા તો ઘણા બાપને બોલાવી દે બાકી તું આ બધું મેકી દે એ આવો બાપાજી અરે દેવ બ્રહ્મા આજ તો જાણો છો સતા ઇન્દ્રજની કસોટી શા માટે કરી રહ્યા છો આપણા મુખે સાંભળવા માંગુ છું. અરે સાંભળતા હોય તો સાંભળો દેવોના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા સત્તાય મારા ઇન્દ્રજનને કાંઈ ન થતું દાદુ એવો તો કોણ જાગે છે કાળા માથાનો માનવી ઘણા બાપુ ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારો ઇન્દ્રજન ડગમગાવી રહ્યો છે જો આ સેવા તો જાણતો હોય તો કહો નકર એમના ધરતી મસ્તક જુદા કરી આપણા શરણોમાં ધરી દો આના 3 દિવસમાં બધો તને 3 વીઘાનો વીડી નાખું એક દિવસમાં અરે નહીં દેવ ઇન્દ્ર જેમ તમારું ઇન્દ્ર ફૂલ ઢોળે છે એમ મારો રાવા દે આ વિશે હું કાંઈ નથી રાવા જાણતો. દે કોણ ચાલે છે આટલી મોટા વિષ્ણુ
અને વૈકુંઠ વાટી વિષ્ણુને અત્યારે ને અત્યારે યાદ કરી ઇન્દ્રનગરીની માલિકા બોલાવો. હાલો બીજો દાડિયો ખીજો સમજો ઇન્દ્રના કામ પડ્યા. અરે દેવેન્દ્ર અત્યારે બોલાવવાના કારણ એ બકાદમ છે એના ઘટે છે એટલે તમને બધાને ભેગા કર્યા હું કઈ બકાદમ છે બધાને દાડિયા ગોતે છે ભગવાનનું ઓલું કરે એ ઉપર જતોની ઠાઠું ભાંગી નાખશે તને રાવા દે એનો દોરી રાવા દે આપણા રાવા દે એલા અરે અરે દેવ વિષ્ણુ આ તમે 8 વીઘામાં કપાવ્યું પણ બરોબર તળ્યો નથી અને ઉગલતો નથી જો આ વિશે તમે કઈ જાણતા હો તો કહો જેથી કરી મને આગળ ખબર પડે વધારવાની દાડિયા ઓર કપાવનો ભાવે હારા છે ટાઈમ નહીં વીડી તો ભાવ તૂટી જાય અને હેરાન થઈ જાવ રાઈડુ ટાઈપમાં મકાદમ ઘરનો મેલ આલસ તમાર લા કપાની સીઝન આલે અરે વૈકુંઠ વાટી વિષ્ણુ હા આજ તો બધું જાણો છો છતાં ઇન્દ્રદેવની કસોટી શા માટે કરી રહ્યા છો? અરે દેવેન્દ્ર મારે તમારા મુખથી નથી સાંભળવું અને સાંભળતા હોય તો સાંભળો. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસેનને કાંઈ ન થતું. આજ સામે બેઠેલો માનવી ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રસેન રચમકાવી રહ્યો છે. જો આવી છે જાણતા હોય તો જલ્દી કહો ને એમના ધરતી મસ્તક જુદા કરી આપણા શરણોમાં ધરી દો. અરે દેવેન્દ્ર જેમ તમારું ઇન્દ્રપુરી પણ ડોલે તેમ મારું વૈકુંઠપુરી પણ ડોલે આ વિશે હું કાંઈ નથી જાણતો. અરે દેવ વિષ્ણુ તો કોણ જાણે છે? માથે મોટા શંકર છે એલા બાપુ કૈલાસપતિ શિવજીને અત્યારે ને અત્યારે યાદ કરી ઇન્દ્રનગરીની માલિકા બોલાવો. એને રવાજો જય જય વિષ્ણુ અરે ભોળાનાથ આ બધાને દાડિયાની બહુ ઘટ આવે છે આમાં તમે કઈ જાણતા હોય તો કહો ઇન્દ્રદેવ ક્યારેનો ફાફડતા છે કોક તો બોલો અરે દેવાના દેવ આપ તો બધું જાણો છો છતાં ઇન્દ્રદેવની કસોટી શા માટે કરી રહ્યા અરે દેવ ઇન્દ્ર છો? તમારા જડબે સાંભળવા માંગે છે અરે તો સાંભળો પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસેનને ઓની આસ ના આવતી. આ સામે બેઠેલો કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસેન પોપટના પાંજરાની માબાપ ડગમગાવી રહ્યો છે. તો આ વિશે જાણતા હોય તો જલ્દી કહો નકર એમના ધરતી મસ્તક જુદા કરી આપણા શરણમાં ધરી દો. ઈ ઓલો ઠવીનો સુખો છે ઈ હલાવે તારું ઇન્દ્રસન અરે ઇન્દ્ર એટલો બધો કરો કરોમાં
એક મારો લાડીલો ભગત શેર માટેની ભટે તપ કરી રહ્યો હતો તમારા ઇન્દ્રસને એને કાંઈ ન કર્યું અરે દેવો ચાલો આ વિશે કઈ સમજણ ના પડી તો શિવજીની સ્તુતિ કરીએ દેવોના દુકડા તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ જરૂર દુકડા ભાંગજો. હું કોણ? શિવ શંકર, કોઈનો પુત્ર છો ને થવાનો. અરે ગુરુ મહારાજ
અરે ગુરુ મહારાજ હો અરે ગુરુ મહારાજ જાગ્યા અરે ગુરુ મહારાજ મને શિવશંકર સપનામાં આવ્યા સપનામાં આવ્યા હા મારા ગુરુજીને જગાડવો પડે. હા જગાડો ગુરુજી હો ઉભા થાવ તો ભગત બોલાવે. એલા ભગત તો નો કરવાની ત્રીસ વાત. ભગત હોય ગયું કે હું એલા ભાગે છે. વાગે હું કહો હોય ગયું છે. બોલ ચલે. ઇધર આ અરે ધબા ધબી બોલતી એવું કાક લાગ્યું. રહેવા જો ના કર. અરે ગુરુ મહારાજ બોલ લે. તમને કે ગુરુ મારો હું થોડો ગુરુ છું તમારો. હું તારો ગુરુ નતો કોણ છું? તમે છો હું નથી ને. અરે ભક્તરાજ. બોલો ગુરુ મહારાજ અરે ગુરુ મહારાજ મને શિવશંકર સપનામાં આવ્યા કઈ દાડિયાની વાત કરતી છે ને? નહીં એવું કઈ નતું તો આગળ વધો. અરે ગુરુ મહારાજ મને શિવશંકર સપનામાં આવ્યા સપનામાં મને એમ કીધું કે હે યજમાન તમે દ્વારકા જાઓ દ્વારકા તમારા જરૂર દુખડા ભાંગશે ચાર સોકાગીના લાડુ લેજો જળ જમનાની ઝારી લેજો ભક્તરાજ. સ્ટોપ સ્ટોપ. લા લે. અરે ભક્તરાજ. સચકી ગયું. અરે ચલે. હા ગરીએ ગરજી બોલો. ભગત તે સપનું આવ્યું. હોટ ચપલું છે આ. અને સપનાની અંદર કઈક કીધું. એની અંદર એ કીધું. હા. શું કીધું ખબર? હો ભક્તરાજ. બોલો ગુરુ મહારાજ શું કીધું તમને સપનામાં? અરે ગુરુ મહારાજ શિવશંકર મને સપનામાં આવ્યા સપનામાં મને એમ કીધું હે યજમાન તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે આપડા ટાટિયા ભાંગ્યા છે ઓલે. યાદ છે કે બધું? એ ભક્તરાજ. બોલો ગુરુ મહારાજ આ હું ધબા ધબે ચાલુ થઈ તો કે એ તો કાંઈ મને ખબર નથી ગુરુ મહારાજ ઉતા થાય કાંઈ નથી ખબર. આપણે જાગતા હતા. તો હું કીધું તમને ભોળાના છે? અરે ભોળાનાથ મને એમ કીધું દ્વારકા જાજો દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે ચાર સવા શેર ઘીના લાડુ લેતા જજો જળ જમનાની ઝારી લઈ દેજો જો તમારે લાડુ ખાવો હોય તો તમે દ્વારકા જરૂર આવજો હવે આ મેકિંગ તો મારે નો નીકળાય. મારા શેલાના નામ નીકળે. બહુ સારું બરોબર. હા અને મોકલાવજો થોડો. બહુ સારું પાકો? પાક્કું તો અમે નીકળી. હા હા બોલ. સારું આદેશ. ગુરુ મહારાજ ગુરુ મહારાજ જય જય. આ બધું લાવ્યા ઈ કોણ? અમે લેવું. હાલો અરે ચલે. અમે વસ્તુ અમે લેતા જઈએ. બરોબર. હા જાઓ તમારું કાક પીડ્યું કેમેરે. હાલે આવડો આતારો નહીં લઈ લો યાર. લ્યો તમારે તમારા મહારાજા વનમાં ગયા છે તેની તપાસ કરો. અવસર જણાય. કીધું ની નડદલ ના વીર વિનાયકના હોલી રે.
સપનામાં આપ્યું એને કીધું હે યજમાન તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે ખાલી હાથે ન જાતા 4 સવા શેર ઘીના લાડુ લેતા જાજો સાથે પણ જળ જમનાની ઝારી લેતા જાજો સતી મને એમ કીધું ઈ તો ખોવાઈ ગયો ટીપી નાખ્યો એ સામે હટી ગયા આયા દાલ મંદિર સાફ કર ચડી ગયું મંદિર એનું છે
મંદિર મંદિર કેનું હોય તને નથી દેખાતું? દોર ચાવી ગયું દુવાર કે છે તો મને કેમ ખબર નહીં તું ઊંઘમાં હતો ને આજુ જેવું હું તો પાછા સાપ કે હાલો બે જાવ ઓલા ભગત આવશે આગળ કઈ ફોન નંબર એને નંબર ફોન કરો ચિંતા નતો તમે એને પાસે ક્યાં ફોન હતો બે જાવ હમણાં આવશે અરે પૂજારી ભાઈ પૂજારી બહાર અવાજ આવે કાક જતો પૂજારી ભાઈ પૂજારી ઓલા ભાઈ ની આવ્યો ને જાતો ખરો આ ગુરુજી ઈદ છે હા પકડી રાખ્યો જવાનો અરે પકડ રાખો અરે ગુરુ મહારાજ આ મંદિર હેનું છે મંદિર જોતા આ નદી મોટી બની કિલો લાવી ઈ બાઘા મામાની છે મામાની ક્યાં ગયા દુડા મામાનો હેનું દેખાણું નહીં તરબૂચ નું અરે ગુરુ મહારાજ એમ નથી કહેતો મંદિર શેનું છે એમાં મૂર્તિ હે ને છે મૂર્તિ હા જો તો જોતા હો મૂર્તિ છે કઈ નહીં તમે જોયું હોય સમજાઈ ગયું કૃષ્ણ ભગવાન તમારે એને થાળ ધરવો છે પકડે છે એમ નહીં કેમ મારે હાથે મારે એને થાળ ધરવો છે એમની સમય હું જમાડી લઈશ કેમ લાગે ગુરુજી કોઈ દે આપણને હામાં આવ્યા ને જમે આપણે હાથનું આને હાથનું જમશે એમ ટ્રાય મારો જી એકદમ તો છે ને ભગત તમે જમાડો બહુ સારું જમાડો ધ્યાન રાખજો હા હા આંકે હોઈએ છે અરે તમે જમવા પધારો જમતા નથી આપણી તમે લાય ને હું શું છે હે મને કઈ પાછા શું કર્યું બધું અરે ગુરુ મહારાજ અમારો થાળ કેમ જમતા નથી કીધું તું નહીં જમે કેમ નહીં જમે
હાસુ દેખાય છે એમાં હાસુ તો નહીં પણ મારો થાળ જમો નહીં ગુરુ મહારાજ તો પથ્થરની મૂર્તિ થાળ જમી કે ગુરુ મહારાજ એ પથ્થરની મૂર્તિ હોય તો સાચી મૂર્તિ ક્યાં છે આ ઊભી અરે ગુરુ મહારાજ એમ નથી કહેતો સાચા ભગવાન મને બતાવો ચલા વાહે પડી ગયા છે એટલે અહીંથી હવે છુટકારો લેવો જ જો જાગ્યા લાગી હવે જાગ્યા રહી દે પકડને લાવો આવી જાઓ પકડ બીક નહીં લાગે ને નહીં ગુરુ મહારાજ કરતા આવડે હા હું છે દરિયો છે દરિયાની બાજુમાં કાંઈક ઊંચું ઊંચું શું દેખાય પહાડ છે પહાડ પહાડ કહેવાય ઊંચો ઊંચો પહાડ હોય ને ગુરુ મહારાજ કાંઈ નથી ને હું ઊંચો પહાડ હોય મને નથી દેખાતું તમે કહો ને ઈ છે ખરેખર ધોળા કલરનો ડુંગરો ડુંગરો ખોટો 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 તમારું કીધું એટલું હા એની બાજુમાં છે દરિયો દેખાણો હા એમાં શું છે ભમરી ભમરી હા ચલા અને ભમરી પાણી ભમરી હોય કે એ તો હું કોઈ દરિયો જોવો નહીં નહીં હા છે તું પેલો પેલો તો છે ને ભગવાન હા સાચા ભગવાન તમને હા દરિયાની અંદર મળશે હા મારો ઠેકડો હા હા એ આદે પાણી એ